આલુ પરોઠા આજ બનાવીશું. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજ આપણે આલુ પરોઠા બનાવીશું. હવે આપણા બટેટા બફાઈને આલુ પરોઠા માટે બટેટા બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનો મસાલો બનાવીશું. એ પહેલાં બટેટાને ઠરવા દઈશું આપણે. આપણે આલુ પરોઠાનો મસાલો બનાવવા એની માટે મેં 2 લીલા મરચાં નાખ્યા છે. પછી લાલ મરચું 1 ચમચી નાખું. તમે તમારા હિસાબથી જેવું તીખું ખાઈ શકો એ પ્રમાણે નાખી શકો. ને મેં બટાટા બાફતી વખતે મીઠું તો નાખેલું છે. હવે કોથમરી, જેટલી કોથમરી આલુ પરોઠામાં હશે ને એટલી તેનો સ્વાદ એટલે બહુ આવશે. આમાં તમે ડુંગળી પણ નાખી શકો. ડુંગળીનો વઘાર કરી તમે ડુંગળીવાળા પણ બનાવી શકો. પણ નાખીશું ધાણા જીરું. હવે આને બધાને કરશું મિક્સ. આ બટાટા ઠરી ગયા પછી મેં ઠરવા દેવા પડે આલુ પરોઠા બનાવવા માટે. પછી તમારી હિસાબે તમે જેવું તીખું ખાતા હો એ પ્રમાણે તમે કરી શકો છો. તમે જોઈએ કે આલુ પરોઠાનો છે તૈયાર. પણ એક ધ્યાન રાખજો, આલુ પરોઠામાં બટેટું કંઈ આખું ન રહેવું જોઈએ. આવી રીતના આમ સ્મૂથ બનાવો. હાવ એટલે હાવ સૂંધી નાખવાનું જો આવી રીતના. નકર છે ને તમે આલુ પરોઠા બનાવશો ને તો એ ફાટી જશે. એટલે જવું જોઈ શકો છો. હવે આપણે આલુ પરોઠા બનાવવાનું તૈયાર શરૂ કરી દીધું. હવે એમાં આ આલુ પરોઠાનો મસાલો ભરવાનો. વ્યવસ્થિત કરી પછી આપણે લોટમાં બોળશું. પેલા આવી રીતના લોટમાં હમાય બોળી કરવી, આવી રીતના આમ કરી દેવાનું તો આલુ પરોઠું ફાટે નહીં. પછી બીજી વાર એકવાર લોટમાં બોળવાનું. પછી આ ઊંધી બાજુ વળવાનું. આલુ પરોઠું વણાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આલુ પરોઠું થઈ ગયું. પહેલાં તેલ નહીં લગાડવાનું. પહેલાં તેલ લગાડશું ને તો આલુ પરોઠો કાસા રહે. એટલે તેલ એકવાર આપણે પડ ફેરવી નાખીને પછી લેવાનું. તેલ ઘી લગાડવાનું. આલુ પરોઠામાં છે ને ઘી હોય ને તો આલુ પરોઠા ટેસ્ટી લાગે. તમે જોઈ શકો છો. હવે આપણે એની ઉપર લગાડશું ઘી. હવે આપણે એને પલટાવી દીધું. આપણે હવે બહુ ધીમું નહીં બહુ ફૂલે નહીં, ધીમે ધીમે વળે આપણે આલુ પરોઠાને ચડાવવાનું છે. આપણું આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા. જોઈએ પાછું જો આ રીતે સડવા દેવાના આપણે, નકર કાચા લાગશે. જો આપણે આલુ પરોઠા બનીને તૈયાર.
જો તમે જોઈએ તો કેટલા મસ્ત આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા. આમાં 2 જણા હોય ને તો વાંધો ન આવે, કેમ કે એકને એક વ્યક્તિ બને ને એક શેડવાને શેડવાનું બહુ એટલે બહુ ધ્યાન રાખવું પડે. હમણાં આલુ પરોઠા બનીને તૈયાર. એટલે આલુ પરોઠામાં ઘી લગાડશું. હવે ટમેટાનો સોસ, દહીં અને આલુ પરોઠા. હાલો ખાવા તમે બધાય. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું આવા ને આવા વિડીયો બનાવીને યુટ્યુબમાં નાખીશ. જય શ્રી કૃષ્ણ.